આજે સવારમાં સામાન્ય પરિવારને મોંઘવારીનો વધુ એક ડંખ વાગ્યો। ખાંડના ભાવમાં વધારા બાદ હવે રસોડાની સૌથી જરૂરી ચીજ ગણાતી ડુંગળી અને તેના ભાવમાં ઉછાળો આવ્યો છે। 7 દિવસ પહેલા જો ડુંગળી 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તે હવે છૂટક બજારમાં 60 થી 70 રૂપિયા અને કેટલાક સ્થળે 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ। એટલે કે એક જ અઠવાડિયામાં ભાવમાં લગભગ બમણો વધારો। આ ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના રસોડાના બજેટ પર પડી રહી છે। એક તરફ ડુંગળી મોંઘી થઈ તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોમાં ખાંડના ભાવમાં પણ વધારો નોંધાયો છે। ખાંડ મોંઘી થતા મીઠાઈ અને અન્ય ખાદ્ય વસ્તુઓના ભાવ પર અસર થઈ રહી છે। સવાલ એ છે કે ડુંગળીના ભાવમાં અચાનક આટલો બધો વધારો કેમ? શું બજારમાં આવક ઘટતા અછત સર્જાય છે કે પછી સપ્લાય ચેનમાં કોઈ મોટી સમસ્યા? એક તરફ આવક સામે વધતો ખર્ચ અને બીજી તરફ રોજિંદી જરૂરિયાતોની વધતી કિંમતો। સામાન્ય માણસનું રસોડું આખરે કેટલું મોંઘું બનશે તે એક સવાલ અહીંયા સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે અને નાગરિકો હવે આ સવાલ કરી રહ્યા છે। નાગરિકોનું સ્પષ્ટપણે કહેવું છે કે જે પ્રમાણેની સ્થિતિ રાજ્યમાં થઈ રહી છે, પહેલા ખાંડનો ભાવ વધ્યો, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા, ગેસના બાટલાના ભાવ વધી ગયા અને હવે ડુંગળીના ભાવમાં અચાનક વધારો થયો છે। સીધા ડબલ ભાવ થઈ ગયા। જે ડુંગળી 30 થી 40 રૂપિયા કિલો મળતી હતી, તે હવે ક્યાંક ને ક્યાંક 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહી છે ડુંગળીનો ભાવ। અને આજ બધે આપણી સાથે સામાજિક અગ્રણી ભાવિશા પરમાર જોડાયા છે। ભાવિશાબેન, ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો થયો છે, શું કહેશો? હવે મેઇન વસ્તુ તો એ કહીશ તમને હું કે ખાંડ ડુંગળી એ તો બેઝિક વસ્તુ છે ઘરના રસોઈમાં। આજે ખાંડ એ અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મિડલ ક્લાસ માટે રહેવાની છે ખરી, કે પછી એવું નથી કે અમીર લોકો માટે જ ખાંડ રહે। આજે બેઝિક વસ્તુ એક એક બેઝિક ઇન્ગ્રીડિયન્ટ કહેવાય ખાંડ। ખાંડના ભાવ વધવાથી તમે જોઈ શકશો કે બેકરી પ્રોડક્ટ છે, તમે મીઠાઈ છે, આ બધા ઉપર ભાવ વધશે। અને એની ઉપર સામે આપણી સામે આપણે તો હિન્દુસ્તાન દેશ છે જેમાં તહેવારો તો ઓલમોસ્ટ આપણે ધામધૂમથી ઉજવતા હોય, સામે તહેવાર આવી રહ્યા છે। તો એ તહેવારમાં તમે જોઈ શકશો કે એમાં આ લોકો કેવી રીતે પબ્લિક એમાંથી મીઠાઈ ખરીદશે। રક્ષાબંધન આવી રહી છે, ભાઈના ત્યાં શું આપણે મીઠાઈ નો બોક્સ લઈને જશું તો એમાં માર પડશે તમને। અને આ ભાવ વધી રહે છે તો એના ઉપર કોઈ અંકુશ નથી હોતો। સવારે ઉઠ્યાને ભાવ વધારી દીધો, ઓનિયન નો તમે ભાવ લો, ડુંગળીનો ભાવ લો। હવે બેઝિક એ તો ડુંગળી બી એક રસોઈમાં તમે જાણી શકો છો કે કેટલી બેઝિક વસ્તુ છે, દરેક સબ્જીમાં એમાં યુઝ થતી વસ્તુ છે। આમાં ગ્રાહક સુરક્ષા એક સામાજિક કાર્યકર્તા તરીકે હું એવું કહીશ કે એક જનરલ પબ્લિકે પોતાનો રાઇટ્સ જાણવો પડશે કે ભાઈ અહીંયા ગ્રાહકો માટેની જે સુરક્ષા છે કે એમની ઉપર ભાવ પર કંટ્રોલ કરવાની જે વાત છે એમાં સરકાર ક્યાં ફેલ જાય છે। તમે જુઓ ખાંડના ઇતિહાસ રચાયેલો છે પહેલા બી ખાંડના ભાવમાં, જ્યારે મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા। આ જે સ્થિતિ સર્જાઈ, જે ભાવ વધી રહ્યા છે, તો તમે પહેલી દ્રષ્ટિએ કોને જવાબદાર માનો છો સામાજિક કાર્યકર્તા તરીકે? હું તો પહેલું ને પહેલું આમાં સરકારને જવાબદાર એટલે માનું છું કે સરકારની જવાબદારી છે કે કોઈ બી વસ્તુનો ભાવ વધે તો એને કંટ્રોલમાં લેવો। કારણ કે એક આજે સામાન્ય પરિવાર રાત્રે સુવે છે અને સવારે ઉઠીને તરત જોવે છે કે આનો ભાવ વધી ગયો, એવી રીતે તો સેલરી વધતી નથી। તો એ કંઈક ને કંઈક માર તો એના ઘરની જે જરૂરિયાત છે એ બીજી જરૂરિયાત જે હોય છે એને સાઈડ બાય કરીને બેઝિક જરૂરિયાત પૂરી કરશે। હવે તમે જોતા આવ્યા છો કે કેટલા સુસાઇડના કિસ્સા બને છે, આખો આખો પરિવાર સુસાઇડ કરતું જોયું। આપણે આખી હિસ્ટ્રી જુઓ તમે, પહેલા ફૂલ ફેમિલી હોતું હતું, દરેકના ત્યાં 2 3 4 બાળકો હતા, જે ધીરે 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 મોંઘવારીના લીધે આજે તમે જોઈ શકો છો કે ફેમિલી એક એક બે બાળકો થયા, હવે એક બાળકો, હવે તો એટલી મોંઘવારી છે કે લોકો હવે એવું વિચારી રહ્યા છે કે મેરેજ કરીશું તો હું વાઈફની જવાબદારી કઈ રીતે ઉઠાવીશ। આ કંઈક ને કંઈક આખા સંસ્કૃતિને બી ઇફેક્ટ થઈ રહ્યું છે। તમે એને ડીપલી જોશો ને તો ઘણી બધી જગ્યાએ મોંઘવારીના લીધે એવા ઘણા બધા આપણી સંસ્કૃતિ બી કંઈક ને કંઈક જઈ રહી છે, ઓછી થઈ રહી છે। અને તમે વિચારો કે એક સમય હતો કે મોરારજી દેસાઈ જયારે વડાપ્રધાન હતા ત્યારે બી એ લોકોએ કંટ્રોલ કરવા લેવી સુગર લાવ્યા હતા અને 65% સુગરનો સ્ટોક એમની પાસે હતો। તો આપણે આજે ગવર્મેન્ટ આ સ્ટેપ કેમ ના લઈ શકે જેથી કરીને ભાવ કંટ્રોલ રહી શકે? 35% જ ખાલી માર્કેટમાં ખાંડ વેચાતી હતી, તો 65% જયારે કોટા ગવર્મેન્ટ પાસે હોય। આપનો આભાર।